સરેરાશ તારણ એવું નીકળે છે કે આગામી ચોમાસું 2026 અંદાજિત 56 દિવસનો વરસાદ થશે, જેમાં 12 આની 10 થી 12 આની જેવું વરસ થશે અને 75% વરસ થાય તેવું તારણ આપવામાં આવ્યું છે। 2 તબક્કામાં વાવણીનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આગાહીકારો દ્વારા। તેમાં પ્રથમ વાવણી છે એ જૂનના બીજા અઠવાડિયામાં અને બીજી વાવણી છે એ જૂનના ચોથા અઠવાડિયામાં થાય તેવું સંયુક્ત રીતે 47 આગાહીકારોમાંથી અમને જોવા મળેલ છે। 14 અવલોકનો વર્ષ સારું કહે છે અને 27 અવલોકનો વર્ષ મધ્યમ કહે છે, એટલે સરેરાશ આપણે એવું કાઢીએ તો 10 થી 12 આની જેવું વર્ષ રહે। અને બધા આગાહીકારોનું એવું મંતવ્ય છે કે 15 ઓક્ટોબરથી વરસાદ છે એ આપણા ચોમાસામાંથી વિદાય લેશે। ઘણા આગાહીકારોએ એવું પણ કહેલું છે કે ખંડી વૃત્તિવાળું વર્ષ છે, એટલે જ્યાં પણ વરસાદ થાય ત્યાં વરસાદ સારો પડે અને જ્યાં ન થાય ત્યાં પણ વરસાદ ઓછો પડે, એટલે ખંડી વૃત્તિવાળું વર્ષ છે એવું જોવા મળેલ છે। તો આ બધા આગાહીકારોનું સંપૂર્ણ રૂપે આપણે જો એટલે કે સંયુક્ત રીતે જો આપણે એક આગાહી કરવી હોય તો આપણે એવું કહી શકાય કે આવતું ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે। 2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ખંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે। સ્ટાર્ટ ક્યારે થશે? ચોમાસું છે એ 15મી બીજા અઠવાડિયે જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે, એટલે 15 તારીખની આસપાસ બીજું ચોમાસું સ્ટાર્ટ થશે। ચોમાસા ઉપર પવન પરથી ખબર પડે કે આ વર્ષે જેઠ અષાઢ શ્રાવણ ભાદરમાં સારો વરસાદ પડશે। આ વર્ષે વાયરાની કોઈ શક્યતા નથી અને જેઠ અષાઢ સારી મહિના વરસાદ પડશે। 40 ઇંચથી વધારે વરસાદ પડશે। 3 તારીખ 6ઠો મહિનો જૂન મહિનામાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે। પછી 10 તારીખથી આપણે સૌરાષ્ટ્રમાં વાવણી જેવો વરસાદ ચાલુ થશે અને બીજો વરસાદ 24 તારીખથી 30 તારીખ 24 થી 30 જૂન સુધીનો વરસાદ સારો બધા સૌરાષ્ટ્રમાં થશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં। જુલાઈ મહિનામાં આમાં કહ પ્રમાણે સામાન્ય વરસાદ છે। 6 જુલાઈથી 1 થી 10 ઇંચ જેવો સૌરાષ્ટ્રમાં વરસાદ થાય 6 જુલાઈ અને 7 જુલાઈ 1 થી 10 ઇંચ જેવો સૌરાષ્ટ્રમાં વરસાદ કહ પ્રમાણે શક્યતા છે। એન્ડમાં કદાચ અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે। વાવાઝોડું છે ને આધારે નક્કી થાય કે વાવાઝોડું આવશે? વાવાઝોડું તો આ ગરમી ઉપર જેમ ગરમી ખૂબ પડે ને, જેમ આપણે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ગરમી પડે ને તો દરિયામાં વાવાઝોડાની શક્યતા રહે। વાવાઝોડું અહીંયા આવશે કે નહીં એ પછી વાવાઝોડું થયા પછી ખબર પડે, કારણ કે વાવાઝોડાની દિશા ઘણી વાર બદલાઈ જાય અને આ વર્ષે વરસાદ પાણી ખૂબ જ સારા છે મારે ગણતરી। આ વખતે ચોમાસું સારામાં સારું રહે અને આમ જોઈએ તો ખેડૂત માટે હોળાની વરસ થાય ને અમુક જગ્યાએ છે ને જ્યાં અતિવૃષ્ટિ થાય ને ત્યાં ખેડૂતને થોડુંક મોલમાં ઓલું થાય કે કારણ કે અતિવૃષ્ટિ થાય તો ત્યાં નુકસાનકારક થઈ શકે। કયા વિસ્તારમાં અતિવૃષ્ટિની સંભાવના છે? અતિવૃષ્ટિની સંભાવના આપણે દરિયા કિનારે એટલે આમ જુનાગઢ સુધી આવી જાય, જે દરિયા પટ્ટીનો વિસ્તાર છે ને એમાં અતિવૃષ્ટિ થઈ શકે। ક્યારે થશે? ક્યારે અતિવૃષ્ટિની આપણે તારીખ આપી હતી બરોબર, તો પહેલા આપણે વાવણીની તારીખ લઈ બરોબર। તો પ્રથમ વાવણી ધૂળિયા વરસાદની 29 થી 7 જૂન સુધીમાં એ થાય, ઠેકડે વાવણી થાય અને ભારે પવન સાથે છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ છે અને ઠેકડે વાવણી થાય પણ ઝાઝા વિસ્તાર ન હોય। પછી 11 જૂનથી માંડી અને 15 જૂન વચ્ચે કોઈ અરબ સાગરમાં હલચલ થાય, કોઈ વાવાઝોડું બને અથવા કોઈ સિસ્ટમ ન બને તો એ વરસાદની શક્યતા છે 11 જૂનથી 15 જૂન સુધીમાં। એમાં વાવણી થાય બીજી વાવણી અને ત્રીજી વાવણી એ 17 સાર છે। 27 જૂનથી માંડી અને 10 જુલાઈ સુધીનું જે સેશન છે એમાં સમગ્ર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય બધે વાવણી લાયક વરસાદ સારો થઈ જાય। ત્યારબાદ આપણે જુલાઈની વાત કરીએ તો જુલાઈની 18 તારીખથી માંડી અને જુલાઈની 31 જુલાઈ સુધીમાં
એમાંય પણ સારામાં સારો વરસાદ થાય. પછી હવે ભારે વરસાદ આવે છે સત્રાસાર. 1 ઓગસ્ટથી માંડી અને 10 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થાય અને સત્રાસાર થાય અને સમગ્ર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છમાં સારામાં સારો વરસાદ થઈ જાય. નદીઓમાં પૂર આવશે એ ટાઈપનો વરસાદ થઈ શકે. ત્યારબાદ આપણે મઘા નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર હોલ 8 બેહે. તો હોલ 8થી માંડી ને મઘાના એન્ડ સુધી 30 તારીખ સુધીમાં મઘામાં ભારે વરસાદ થાય અને મઘામાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે, ગાજવીજ સાથે વરસાદ રહે અને મઘામાં જે પાણીની સમસ્યા છે ને એ હળવી કરતે છે. અને ત્યારબાદ સપ્ટેમ્બરની વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી માંડી અને 10 સપ્ટેમ્બર સુધીમાં અતિવૃષ્ટિ થાય. જે અમે કીધું ને કે દરિયાપટ્ટી ઉપર અતિવૃષ્ટિ થાય અને દરિયાપટ્ટી બધે આવી જાય કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે આપણે કચ્છના દરિયાપટ્ટીમાં આમાં અતિવૃષ્ટિના બનાવ બનશે. અને આપણે છેલ્લે વાત કરીએ તો આપણે ઓતરા નક્ષત્ર 13/9 બેસે છે. તો ઓતરા નક્ષત્રમાં પણ 13/9થી 22-23 9 સુધીમાં વરસાદ થાય, પણ એમાં ઠેકડે ઠેકડે થાય. પછી છેલ્લે હાથિયાનું આપણે લઈ લઈએ 26/9થી માંડી અને 5 ઓક્ટોબર સુધીમાં હાથિયા નક્ષત્રનો તડાકા ભડાકા સાથે અને વીજળી પડવાના બનાવ બનશે. આ રીતનો વરસાદ છે. અને છેલ્લે સિત્રામાં મોરું પડી જાય અને સિત્રામાં જેને માંડવી કાઢવી હોય તો સિત્રામાં કાઢી શકે. સિત્રામાં એટલો વરસાદ નથી. અને છેલ્લે સાંભળજો, છેલ્લે સુવાત બેહે અને સુવાતમાં ભારે વરસાદ પડશે. સુવાતમાં નદીઓ આવશે એ રીતનો પડશે વરસાદ. સુવાતમાં દરિયા કિનારે વધારે વરસાદ પડશે અને ઓણની ઘોડી છેલ્લે સુવાત વરી એ રીતનો આ 2026માં પણ વરસાદ એ ટાઈપનો થવાનો છે. એટલે ખેડૂતો ખાસ સાવચેત રહે અને પોતાનો માલ ન બગડે એ રીતનું આપણે આયોજન કરે. આજકાલે વરસાદ મધ્યમ થવાનો છે. 12 આનીની અંદર વરસાદ રહેશે. વરસાદ માળીના ઘરે નિવાસ કરે છે એટલે સારું જાય, મધ્યમ જાય. કપાસનું વાવેતર જંગી થશે અને મગફળી મીડિયમ વવાશે. અને મારું બીજું મંતવ્ય એ છે કે પાછતરા વરસાદ બહુ સારા થાય. આગળ થોડુંક વરસાદ ખેંચવાળા છે. બદલી વાક્ય પ્રમાણે આકાશ કચ્છ પ્રમાણે કચ્છ થોડાક તેત્રી દનિયા થોડાક નબળા હતા. આઠમનું દનિયું પણ થોડુંક નબળું હતું અને ચોથનું દનિયું પણ નબળું હતું. આજથી 25થી 2 તારીખ 9 તપા દનિયા ચાલુ થાય છે. જો 9 તપા 9 દિવસ સારા તપે તો વરસાદ સારા થશે. 9 તપા ઉપર આધાર રાખશે. વરસાદની શરૂઆત 22 જૂન આસપાસ, 22 જૂન પછી ગુજરાતમાં 3 ટપે વાવણી થશે. અખાત્રીજનો પવનનો નૈઋત્યનો હતો. આશ્લેષામાં વરસાદની થોડી ઘટ આવશે. મઘામાં વરસાદ સારો આવશે. 2 થી 3 તબક્કે વાવણી છે. પ્રથમ તબક્કો 7 થી 14 જૂન, બીજો તબક્કો 2 થી 14 જૂન જુલાઈમાં છે. ત્રીજો તબક્કો 22 થી 26 જુલાઈ. 26 ઓક્ટોબર 31 ઓક્ટોબરથી વરસાદ વિદાય લેશે. 2026નું વર્ષ એકંદરે મધ્યમ સારું. આ બધા લોકોનો કુદરત આધારિત છે. વરસાદ 20 જૂનથી શરૂઆત થાય પ્રથમ વાવણી. 27 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ સૌરાષ્ટ્ર વાવણી થઈ જશે. એના પછી બીજો રાઉન્ડ છે એ કચ્છ ને આપણે ઉત્તર ગુજરાતનો છે. એ 7 જુલાઈ સુધીમાં ત્યાં વાવણી થઈ જશે. ઓકે. અને કેટલો આ વરસાદ રહેશે આ વખતે ખેડૂતો માટે કેવું રહેશે? ખેડૂતો માટે વરસાદ ઓછો અને ઉત્પાદન ઝાઝું રહેશે. અને શરૂઆતમાં વરસાદ સારો રહેશે. શ્રાવણ મહિનો આવતો જાય એમ થોડો ઘટતો જાય. શ્રાવણ મહિનાના પાછલા વીક આવે છે 2, એની અંદર બહુ ઘટાડો આવશે. અને પછી ભાદરવો એમાં પણ વરસાદ તૂટક મળશે જોવા. એની અંદર ગીર સોમનાથથી માંડી દ્વારકા દરિયાઈ પટ્ટી છે જે 15 થી 20 કિલોમીટર દરિયાઈ પટ્ટી છે, એમાં વરસાદના ઝાપટા ને પાછળના ભાગમાં સારું રહેશે. પણ જે મધ્ય સૌરાષ્ટ્ર ને એ બધામાં વરસાદની ઘટ રહે. પાછળના અતિવૃષ્ટિ જેવું કંઈ છે. આ વર્ષ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આ વર્ષ ખૂબ જ સારું રહેશે અને વરસાદ 48 ઇંચ જેવો સરેરાશ આપણે થશે. તેમજ 11 આની વર્ષ રહે છે. અને પ્રથમ પ્રી મોન્સૂન તારીખ 25/5/2026 થી તારીખ 29/5/2026 પ્રી મોન્સૂન શરૂઆત. દરિયામાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા પ્રી મોન્સૂન ચોમાસાની શરૂઆત થાય છે અને વાદળો બંધાય છે. ક્યાંક છાંટા પડે અને ક્યાંક વીંટોળિયા સાથે પવન પણ વધારે હોય છે, જેને વાવાઝોડું ન કહેવાય પણ સાયક્લોનિક પવન કહેવાય છે, જે 10 થી 15 મિનિટ જ એ પવન ફૂંકાતો હોય છે. તો ઘણીવાર ઘણું બધું નુકસાન
કરી શકતું હોય છે. જ્યારે પ્રથમ વાવણી તો તારીખ 6 જૂનથી 11 જૂન છે સૌરાષ્ટ્ર કચ્છમાં. એમાં પણ ઘણી જગ્યાએ દ્વારકા, પોરબંદર, ધોરાજી, અમરેલી, ધારી એમાં જગ્યાએ વાવણી થવાની શક્યતા છે 8 જૂનથી. જ્યારે બીજી વાવણી આપણે જૂન મહિનામાં છે એ 17થી 26માં સંપૂર્ણ ગુજરાતમાં સમગ્ર વાવણીનું વાવેતર પૂર્ણ થશે. અને આ વર્ષ સમગ્ર જોઈએ તો વરસાદ ઘણો બધા 10 રાઉન્ડ છે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં પણ 2 તારીખથી 11 સપ્ટેમ્બર પણ સારો વરસાદ છે. તેમજ ઓક્ટોબર મહિનો લાંબો છેલ્લો મહિનો જે તારીખ 15થી 26 ઓક્ટોબરના રોજ વધુ વરસાદ છે. 12 થી 15 દિવસ સળંગ વરસાદ રહેશે. અને આ 15 દિવસના વરસાદ એટલે કે દેશી મહિનામાં આસો સુદ દશેરા પછીથી દિવાળીની વચમાં ગાળો આવે છે, જેમાં ખેડૂતોનો મોલ પાક ઉપર હોય છે, લણણી કરવાની તૈયારી હોય છે, બાજરા, બીટી, કપાસ, મગફળી, સોયાબીન. પરંતુ તે બધું નુકસાનકારક બનશે, કારણ કે લાંબો સમય વરસાદ વરસવાથી છેલ્લો વધારે નુકસાન કરશે. એટલે આ વર્ષ ખેડૂતો માટે 11 આની રહેશે, એટલે થોડુંક ઉત્પાદનની દ્રષ્ટિએ નબળું રહેશે. અને ચોમાસું વિદાય તારીખ 30/10/2026 એટલે કે 30 ઓક્ટોબરના રોજ વિધિસર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.